હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે મેં એક હર્બલ શેમ્પૂ બનાવ્યું અને એ યુઝ કર્યું ને 15 જ દિવસમાં મારા ટોટલી ખરતા વાળ બંધ થઈ ગયા। મતલબ 90% કે 99% પણ નહીં, 100% વાળ ખરતા હતા ને બંધ થઈ ગયા। આજકાલ માર્કેટમાં શેમ્પૂ આવે છે ને પેરાબીન અને સલ્ફેટની સાથે હોય, એટલે તમારા વાળને બહુ જ ખરાબ ઇફેક્ટ કરે છે। તો આવી રીતે હર્બલ શેમ્પૂ ઘરે બનાવવાનું છે પણ બહુ જ આસાન। એ ઘરે બનાવીને તમે 1 થી 1.5 વર્ષ સુધી આ 2.5 લીટર જેટલું શેમ્પૂ બની ગયું છે ને। આટલું શેમ્પૂ માર્કેટના શેમ્પૂ કરતાં 10મા ભાગની જ કિંમતમાં બનીને તૈયાર થઈ ગયું છે। મહેનત પણ સાવ થોડી અમસ્તી છે। તમે એકસાથે બધું લાવીને રાખો ને એટલે બનાવવાનું ખૂબ જ આસાન છે। અહીંયા હું તમને લિસ્ટ પણ આપું છું, જે તમે એની સ્ક્રીનશોટ લઈ લો અને એવી જ રીતના લિસ્ટમાંથી જે ગ્રામ સાથે મેં બધું જ લખ્યું છે એ પ્રમાણે માર્કેટમાંથી લઈ આવશો ને તો એ દેશી દવાની દુકાને, ઓસડિયાની દુકાને તમને બહુ આસાનીથી અને એકદમ નજીવી કિંમતમાં મળી જશે। અને પછી આ વિડીયો જોઈને તમે બનાવશો ને તમારું શેમ્પૂ એકદમ પરફેક્ટ બનશે। તો અહીંયા ડ્રાય આમળા લીધા છે 50 ગ્રામ, એ લઈ લેવાના છે। અરીઠા લીધા છે 50 ગ્રામ અને 50 ગ્રામ શ્રીકાકાઈ લીધું છે। આને આપણે સૌથી પહેલાં ધોવું ખૂબ જરૂરી છે। તો 2 પાણીએ એને સરખી રીતે ચોળીને ધોઈ નાખવાનું છે, એટલે એમાં જે અશુદ્ધિઓ હોય એ બધી જ નીકળી જાય। તો સૌથી પહેલાં આ 3 વસ્તુ લઈ અને એને ધોઈ નાખવાની છે। તો હું જે પ્રમાણે રીત તમને બતાવું છું ને એ રીતે કરશો ને તમને પહેલી વાર બનાવશો ને તો પણ બહુ સરળ રીતે બનીને તૈયાર થઈ જશે। હવે આને આપણે ગાળી લેવાનું છે ને, ફરીથી એક પાણીથી ધોઈ અને ફરીથી ગાળીને એક લોખંડની તવીમાં લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલી બધી અશુદ્ધિ નીકળી છે, આ બધું જ નીકળી જશે। તો આમાં જે વસ્તુ યુઝ કરી છે ને બહુ જ વાળ માટે ફાયદાકારક છે અને એકદમ આસાનીથી મળી જાય છે। એવું પણ નથી કે તમારે એને ગોતવા જવું પડે। તો અહીંયા મેં લોખંડની તવી લીધી છે, તમે ન હોય તો સ્ટીલની પણ લઈ શકો છો। હવે આ છે 10 ગ્રામ જટામાસી, એને પણ આપણે ધોઈ લઈએ। તો એને આપણે અલગથી ધોવાની છે અને બધાની સાથે નથી ધોવાનું। તો આને પણ આપણે 2 પાણીથી હાથ ફેરવીને ધોઈ નાખશું। અને એને પણ આપણે આની અંદર જ એડ કરી દેવાનું છે લોખંડના તવામાં। આ છે રોઝમેરી, એ પણ 10 ગ્રામ લીધું છે ને। રોઝમેરી છે જે વાળ માટે બહુ સારું છે, તો એ જરૂરથી એડ કરજો। અને આ છે ભૃંગરાજ, એ પણ 10 ગ્રામ છે, એને પણ આપણે એડ કરી દઈએ। આ બંને વસ્તુને આપણે ધોયા વગર જ એડ કરવાની છે કેમ કે એ ચોખ્ખી જ છે। હવે આની અંદર આપણે 1.5 લીટર જેટલું પાણી એડ કરવાનું છે, પણ પાણી આપણે ફિલ્ટરનું લેવાનું છે, ચોખ્ખું પાણી હોય એ જ લેવાનું છે। અને આ છે 20 ગ્રામ જેટલા મેથી દાણા। તો મેથી દાણા પણ વાળ માટે ખૂબ ગુણકારી છે ને વાળને એકદમ સોફ્ટ બનાવશે। હવે આ બધું જ પાણી સાથે મિક્સ કરી દઈએ અને આને ઢાંકીને આપણે આખી રાત માટે રહેવા દેવાનું છે, અથવા તો 7 થી 8 કલાક માટે રહેવા દેવાનું છે। અને તમે 7 થી 8 કલાકની બદલે વધારે રહેવા દેશો તો પણ વાંધો નથી। તો આ બધું સરસ રીતે પલળી ગયું છે। તો મેં રાત્રે પલાળ્યું હતું, અત્યારે બપોર થઈ ગયું છે ને બપોરે હું આ લઉં છું। હવે આ અરીઠા છે એના આપણે આવી રીતે અંદરથી સીડ છે કાઢી નાખવાના છે। જરૂરી નથી કાઢવા, તમે આમનામ પણ ઉકાળી શકો છો, પણ સીડ કાઢશો ને તો એનું જે અંદરથી ફીણ ને બધું વળશે ને એ એકદમ વધારે વળશે। અહીંયા ગુલાબની પાંખડી લીધી છે મેં, તો મેં સૂકી ગુલાબની પાંખડી લીધી છે, તો એ હું એડ કરું છું। આ 30 ગ્રામ જેટલી છે, તમે ફ્રેશ ગુલાબની પાંદડી પણ લઈ શકો છો। આ છે જાસૂદના ફૂલ, હિબિસ્કસ ફ્લાવર। તો અહીંયા મેં 12 થી 15 જેટલા જાસૂદના ફૂલ લઈ લીધા છે, એને આમનામ જ મેં લઈ લીધા છે, ખાલી ધોઈને લીધા છે। આ છે કરી લીવ્સ, કડી પત્તા 30 ગ્રામ જેટલા એ લીધા છે। આ બધું જ આપણે પાણીમાં એડ કરી દેવાનું છે।
હવે ગેસ ચાલુ કરી અને આ તવી છે આપણે મૂકી દેવાની છે ને ગેસ એકદમ લો ફ્લેમ જ રાખવાની છે. અને આપણે 40થી 45 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર ઉકાળવાનું છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ફેરવતા જશું. અત્યારે તો ગરમ નથી એટલે હું હાથેથી જ કરું છું અને પછી આપણે ચમચેથી એને ફેરવતા જશું ને સાઈડમાં જે ચોંટ્યું હોય એ બધું ઉખાડતા જશું અને અંદર નાખતા જશું. તો 40થી 45 મિનિટ લો ફ્લેમમાં એકદમ સરસ રીતે બધું જ એમાં ભળી જશે અને એનું પાણી છે એકદમ કાળું થઈ જશે. તો જો આવી રીતે પાણીમાં બધું જ એકદમ અંદર આવી ગયું છે અને બધા જ ગુણો. હવે 45 મિનિટ થઈ જાય એટલે એને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે અને 1-2 કલાક થોડું હળકું હુંફાળું થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે, ઠંડુ થવા દેવાનું છે. તો હું અહીંયા હાથ લગાવી શકું ને એટલું ઠંડુ થઈ ગયું છે. હવે એને હાથેથી આપણે બધું ચોળી લેવાનું છે. તો આવી રીતે ચોળી લેશું ને એટલે જે પણ અંદર કચાશ રહી ગઈ હશે ને એ બધી જ પાણીમાં ભળી જશે. હવે એને આપણે એક વાસણ લઈ અને એમાં ડબલ ચાળણી મૂકી અને એને ગાળી લેવાનું છે. તો આ બધું થોડું થોડું એડ કરતા જઈ અને અંદરથી બધું જ નિતારી લેવાનું છે. તો આ શેમ્પૂ બનાવવામાં એક જ પ્રોસેસમાં વાર લાગે એવું છે કે એને ચાળવામાં થોડોક ટાઈમ જશે તમારે. આવી રીતે દબાવીને બધું જ પાણી કાઢી લેવાનું છે. હવે આ જે કૂચો વધે ને એને તમારે ફેંકવાનો નથી, ફરીથી આપણે લોખંડના લોયામાં જ લઈ લેવાનું છે. એમાં બધો જ ભેગો કરી દેવાનો છે. તો આપણે જે સૌથી ફર્સ્ટ બેચમાં જે પાણી નીકળ્યું ને બધું એ આપણે એક તપેલીમાં અલગ લઈ લીધું છે. આ આપણે સેકન્ડ બેચ કરવાનું છે. તો આની અંદર જ હું ફિલ્ટરનું 1 લીટર જેટલું પાણી એડ કરું છું અને ફરીથી આપણે ચોળી લઈએ. અને કૂચો હજી હલકો ગરમ જ છે એટલે આપણે હવે એને બહુ ઉકાળવું નહીં પડે. હવે આને આપણે ફરીથી લો ફ્લેમ ઉપર ગેસ ઉપર મૂકી દઈશું અને 10 મિનિટ ઉકળી જાય પછી આપણે આ છે અળસીના બીજ ફ્લેક્સ સીડ્સ 50 ગ્રામ લીધા છે એ એમાં એડ કરી દેવાના છે. તો આ કયા સ્ટેજ ઉપર એડ કરવાના છે ને ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારાથી ચડાશે નહીં જલ્દીથી, કેમ કે ફ્લેક્સ સીડ જેટલા ગરમ થઈ જશે ને એમાં ચિકાશ આવી જશે ને જાડું થઈ જશે ને તો તમને ચાળવું બિલકુલ નહીં ફાવે. આને એડ કરીને આપણે 10 મિનિટ લો ફ્લેમ ઉપર રાખવાનું છે. મને પાણી થોડુંક હજી ઓછું લાગે છે ને તો થોડુંક પાણી હું એમાં એડ કરું છું વધારે. હવે આને ગેસ ઉપર મૂકીને 10 મિનિટ આપણે ઉકાળી લઈએ અને પછી થોડુંક હાથ અડાડાય ને એટલું ઠંડુ થવા દઈશું. તો જો આ બધું એકદમ ચીકણું અને જાડું થઈ ગયું છે અળસીના બીજના લીધે. તો અહીંયા હું શું કરું છું, હજી ફરી વખત આવી રીતનો ટુકડો લઈ કોટનનો મલમલનો અથવા તો આવી રીતે દુપટ્ટાનો ટુકડો લઈ લેવાનો અને ફરીથી એમાં ગાળી લેવાનું. એટલે કાંઈ પણ એમાં થોડું ભાઈ પાર્ટિકલ્સ રહી ગયા હોય ને એ બધું ચડાઈ જાય ને એકદમ પ્યોર શેમ્પૂ તૈયાર થઈ જાય. તો આ જે પહેલાં બેચનું હતું ગાળેલું એ જ હું ફરીથી લઈ લઉં છું. અને આ જે બીજી બેચ વાળું છે એ પણ હું ફરીથી ચાળી લઉં છું. તો હજી થોડુંક વધારે ગરમ છે એટલે હું ચમચાથી જ આવી રીતે દબાવીને લઈ લઉં છું. હવે હજી જે થર્ડ ટાઈમ કૂચો વધ્યો ને એમાં પણ તમે પાણી એડ કરીને ફરીથી પણ બનાવી શકો છો. અને જો તમારે એમ ન કરવું હોય ને તો એ થર્ડ વાળો બેચ છે ને એમાં પાણી ઉમેરી 10 મિનિટ એને ગરમ કરી અને ચાળી લો અને પછી તમે બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો ને તો શરૂઆતમાં તમે આ વાળું પાણી છે હેર વોશ માટે લઈ શકો છો. એમાં પણ એટલા જ હજી ગુણ બચેલા છે. આ કૂચાને પણ મેં કપડાથી ચાળી લીધો છે. તો પોટલીમાં નાખીને નિતારીએ ને તો ફટાફટ એમાંથી પાણી બધું નીકળી જશે. એટલે આપણે બધા જ બેનિફિટ છે એને લઈ લેવાના છે, કાંઈ પણ રહેવા નથી દેવાનું એની અંદર.
હવે આ પોટલીને તમે એક તપેલીમાં મૂકી ચારણી મૂકી અને મૂકી દેશો ને તો ધીમે 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 બધું એમાં ટપક્યા કરશે અને એકત્ર થઈ જશે 3-4 કલાકની અંદર. એને આપણે સાઈડમાં મૂકી દઈએ. અને હવે જે આપણે ફર્સ્ટ બેચ બનાવ્યો અને સેકન્ડ બેચ બનાવ્યો એ બંનેને આપણે મિક્સ કરી દઈશું, કેમ કે આ પ્રોપર શેમ્પૂ બનેલું છે. તો જો હવે આ છે શેમ્પૂનો મેઇન હીરો. તો આના લીધે તમારે શેમ્પૂને ફ્રીજમાં નહીં મૂકવું પડે, ફ્રીજની બહાર પણ તમે 1 થી 1.5 વર્ષ સુધી સાચવી શકશો. આ છે શેમ્પૂ બેઝ સ્ટોપી ટ્વિસ્ટનું. આ બહુ સારું આવે છે, તમે આ એમેઝોનથી મંગાવી શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને પિન કમેન્ટમાં પણ આપી દઈશ. તો એકદમ પર્લ ઇફેક્ટ આપે ને એવું છે અને એકદમ થીક છે. તો આને તમારે કેટલું યુઝ કરવાનું છે, તો જેટલું તમારું આ શેમ્પૂ બેઝ છે ને 1:1 રેશિયો લેવાનું છે, એટલું જ તમે સામે તમારું હર્બલ શેમ્પૂ એમાં એડ કરી દેવાનું છે. પણ એટલું બધું થીક છે ને તો મેં અહીંયા ડબલ અમાઉન્ટમાં એડ કર્યું છે ને તો પણ એકદમ પરફેક્ટ જ રિઝલ્ટ આપે છે. તો અહીંયા મેં 1 ભાગનું એટલે 750 ગ્રામ જેટલું આ બેઝ લીધો છે અને એની સામે 1.5 લીટર જેટલું શેમ્પૂ લીધું છે. હવે આપણે આ જે શેમ્પૂ બનાવ્યું ને એમાં આવી રીતે આપણે એને ફરીથી થોડુંક બ્લેન્ડ કરી દેશું ને તો એકદમ સરસ રીતે બધું ફૂલીને એડ થઈ જશે ને થોડુંક જાડું પણ થઈ જશે. હવે આપણો શેમ્પૂ બેઝ છે, એની અંદર આપણે જે શેમ્પૂ બનાવ્યું છે એ લઈ લઈએ. અહીંયા હું ફરીથી એક વખત ગાળી લઉં છું. તો અહીંયા હું બધું જ શેમ્પૂ એડ નથી કરતી, એનું ડબલ અમાઉન્ટનું જે બેઝ છે એનાથી ડબલ અમાઉન્ટનું શેમ્પૂ યુઝ કરું છું અને થોડુંક હું એમનામ જ અલગ વાસણમાં જ રહેવા દઉં છું. આ છે ગ્લિસરીન. તો અહીંયા આપણે 15 ml જેટલો ગ્લિસરીન એડ કરવાનું છે, એનાથી વાળ એકદમ સ્મૂથ થશે, ડ્રાય નહીં થઈ જાય. અને આ છે રોઝમેરી ઓઇલ. તો એના 20 જેટલા ડ્રોપ્સ એમાં નાખવાના છે. તમે આ સ્કીપ પણ કરી શકો છો, પણ સુગંધ માટે થઈને તમને એકદમ બહાર જેવું શેમ્પૂ જોતું હોય ને તો આ જરૂરથી એડ કરજો. આ ઓઇલ 300 રૂપિયાની બોટલ આવશે અને તમારે ઘણી વખત શેમ્પૂ બનાવવામાં અને બીજા પણ પ્રોડક્ટ બનાવવામાં યુઝફુલ થશે. હવે ફરીથી આપણે આને બ્લેન્ડ કરી દઈએ. તમે જુઓ થિકનેસ, હજી આ થોડુંક પડ્યું રહેશે, ઠંડુ થશે ને તો ઓર થીક થઈ જશે. તો આપણું પ્રોપર 100% શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ પર્લ ઇફેક્ટ આવે છે, શાઇનિંગ છે અને તમે હાથમાં લઈને આવી રીતે કરશો ને ફીણ બબલ્સ એકદમ બહારના શેમ્પૂ જેવા તે થશે. તો આપણું પરફેક્ટ શેમ્પૂ બનીને તૈયાર છે. કેટલું બધું ક્વોન્ટિટીમાં બન્યું છે. આને આપણે શેમ્પૂની કોઈ બી બોટલમાં ભરી દઈએ અને આને ફ્રીજની બહાર જ રાખવાનું છે. આને યુઝ કઈ રીતના કરવાનું છે એ પણ તમને હું જણાવી દઉં કે ડાયરેક્ટ હેર વોશ કરતી વખતે યુઝ નહીં કરો, પણ એના બદલે તમે અડધી 1 કલાક પહેલાં જ એને વાળમાં જેમ તમે ઓઇલિંગ કરો, તેલ નાખો એવી રીતે મસાજ કરીને એને નાખી દો અને પછી અડધી કલાક રહેવા દઈને જ્યારે હેર વોશ કરો ને ત્યારે વોશ કરી નાખવાનું. એ રીતે યુઝ કરશો ને તો આના બધા જ બેનિફિટ પણ તમને બહુ સારી રીતે મળશે અને વાળ તમારા એકદમ સિલ્કી અને શાઇનિંગ થઈ જશે. અને આના રેગ્યુલર યુઝથી વાળ ખરતા એકદમ બંધ થઈ જાય છે, હેરફોલ તો બંધ જ થઈ જાય છે. એની સાથે નવા બેબી હેર પણ આવી જશે અને હેર લોસ થઈ ગયો હોય તો એ પણ ધીરે ધીરે કવર થઈ જશે. તો મારા શેમ્પૂની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આમાં તમને ક્યાંય પણ ન સમજાણું હોય તો પણ તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો. તો મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.